અમદાવાદમાં અકસ્માત થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે ગઈકાલ રાત્રે પોલીસની 112 જનરક્ષક ગાડીએ રસ્તાની બાજુમાં ઉભેલી કારને ટક્કર મારી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાતે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદમાં અકસ્માત થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે ગઈકાલે મોડી રાત્રે પોલીસની ગાડીએ જ એક કારને અડફેટે લીધી હતી। પૂર ઝડપે આવી રહેલી 112 જનરક્ષક ગાડીએ રસ્તાની બાજુમાં ઉભેલી એક કારને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કાર 10 ફૂટ દૂર જતી રહી હતી। શહેરના ગોતા વંદે માતરમ રોડ પર આ સાયોનાથ તિલક પાસે 15 નવેમ્બરની મોડી રાત્રે એક કાર ચાલક પોતાની કાર સાઈડમાં પાર્ક કરીને અંદર બેઠો હતો, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી પોલીસની 112 જનરક્ષક ગાડીએ તેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માતની ઘટના નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અકસ્માત થતાની સાથે સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ પણ કરી હતી। જો કે સ્થાનિકોએ 112 જનરક્ષક ગાડીમાં તપાસ કરી ત્યારે ગાડીમાંથી તૂટેલી હાલતમાં નશાકારક કપ સિરપની 6 બોટલો પણ મળી આવી છે। સ્થાનિકોનું કહેવું છે કે પોલીસની ગાડીનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો, ત્યારે બનાવની જાણ થતાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। આ મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ N.A. દેસાઈએ જણાવ્યું હતું કે અકસ્માત કરનાર પોલીસના ડ્રાઈવરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા। આ ઉપરાંત કારમાંથી જે સિરપની બોટલ મળી હતી તે મામલે સોલા પોલીસને જાણ કરવામાં આવી છે। જય હિન્દ, જય ભારત।